Hi friends. ચાલો સ્ટાર્ટ કરીએ. હવે તમે મોબાઈલ મૂકી દો. ચાલો જોઈએ રકમ વાંચીએ. ચોપડીમાં પેજ નંબર છે ને 52 છે, દાખલા નંબર 10 છે. એટલે આશુતોષ કંપની લિમિટેડ વાળો આઈએમપી દાખલો છે, બરાબર. જે પરીક્ષામાં પૂછાય ને એ બધા આપણે કરી લઈએ. પેજ નંબર કયો છે? 52 અને દાખલા નંબર 10મો દાખલો છે, બરાબર. આઈએમપી દાખલા બધા કરવાના છે. હવે ચલો સ્ટાર્ટ કરીએ. જો પહેલા આખી રકમ વાંચીએ, ધ્યાન આપજો બધા. આશુતોષ કંપની લિમિટેડની નીચેની વિગતો પરથી એપ્રિલથી જૂન 2012 સુધીનો સમયગાળાનું શું આવેલું છે તમને રોકડ અંદાજપત્રક આપણે તૈયાર કરવાનું છે. કયા માસથી કયા માસ સુધીનું? બોલો. પહેલો માસ કયો આવ્યો? એપ્રિલથી જૂન. તો પહેલે તમારે શું જોવાનું કે ભાઈ કેટલા મહિનાથી કેટલા મહિના સુધીનું છે, બરાબર. તો આપણે શું છે જો એપ્રિલથી જૂન સુધીનું છે. કયું છે? એપ્રિલથી જૂન. ચાલો સૌથી પહેલાં આપણે એપ્રિલથી જૂનનું રોકડ અંદાજપત્ર બનાવી દઈએ અને હેડિંગ આપીએ એપ્રિલથી. ચાલુ કરી દો લખવાનું. ચાલો એપ્રિલથી જૂન સુધીનું રોકડ અંદાજપત્રક. જેટલા મહિનાનો હોય ને એટલા મહિનાનો બનાવવાનો. ખબર પડે? ત્રણ મહિનાનો છે અહીંયા. ચાલો અહીંયા વિગત. અહીંયા શું આવશે? પહેલો મહિનો આપણો એપ્રિલ, મે અને જૂન, બરાબર છે. 3 મહિનાનું થઈ ગયું આ રીતે. તો સૌથી પહેલા આપણે શું લખતા હતા યાદ છે? શરૂની રોકડ શિલ્લક. શું આવે? શરૂની રોકડ શિલ્લક. હવે આ શરૂની રોકડ શિલ્લક કયા મહિનાની હોવી જોઈએ? એપ્રિલ મહિનાની. અહીંયા તમે જે પહેલો મહિનો લખો ને એ જ મહિનાની હોવી જોઈએ. સમજ પડી? અને દાખલામાં એ મહિનાની આપેલી જ હોય. તો જે આપણે આખા દાખલામાં જો અહીંયા આ રહી 1 એપ્રિલ 2012ના રોજ રોકડ અને બેંક શિલ્લક કેટલી છે? 2 લાખ રૂપિયા છે ને. 1 એપ્રિલની રોકડ શિલ્લક આપેલી જ છે. કેટલી છે? 2 લાખ રૂપિયા. ચાલો તો અહીંયા પહેલા 2 લાખ લખી દો. હવે માની લો કે છે ને અહીંયા તમને એમ કહે કે બેંક ઓવરડ્રાફ્ટ, એપ્રિલનો બેંક ઓવરડ્રાફ્ટ એવું કહે કે 2 લાખ રૂપિયા. તો એ રકમ કેમાં લખાય ખબર? માઇનસમાં લખાય. યાદ રાખજો, કારણ કે બેંક ઓવરડ્રાફ્ટ હંમેશા કેમાં આવે? માઇનસમાં આવે. અને આ જે પ્લસ વાળી જે આપેલી ને એ રોકડ શિલ્લક તમારી કહેવાય. ખબર પડી? ચાલો હવે ઉમેરો રોકડ આવક. પછી શું આવશે? કુલ રોકડ આવક. ખબર ને? એનો સરવાળો કરવાનો. કુલ રોકડ આવક. પછી શું કરવાનું? જો કુલ રોકડ આવક ને આપણે એ નામ આપવાનું. એ નામ. પછી બાદ રોકડ જાવક. એને આપણે શું નામ? રોકડ જાવક એનું આપણે ટોટલ કરીએ પછી એને શું નામ આપવાનું? કુલ રોકડ જાવક બી નામ આપવાનું. કુલ રોકડ જાવક બી. થઈ ગયું? ચાલો આનો આપણે સરવાળો કરવાનો. કુલ રોકડ જાવક બી. અહીંયા આપણે કુલ રોકડ આવકનો ટોટલ કરશું.
ચાલો અને પછી અહીંયા શું કરશું, છેવટની રોકડ શિલ્લક, છેવટની રોકડ શિલ્લક એને આપણે શું કહેતા હતા, એ માઇનસ બી, બરાબર. આ રીતે ચાલો થઈ ગયો આટલું પહેલાં, બરાબર છે. કોષ્ટક બની ગયો, સમજ પડી પહેલાં કે શું કરવાનું છે. પહેલો સ્ટેપ શું કરવાનું, કેટલા મહિનાથી કેટલા મહિનાનું હોય ને એ પહેલાં તમારે જોઈ લેવાનું, બરાબર. અહીંયા ક્યાંથી ક્યાંનું હતું, એપ્રિલથી જૂનનું હતું ને એપ્રિલના આપણે 2 લાખ રૂપિયા આપેલા જતા એ આપણે લઈ ગયા. ચલો હવે આપણે વાત કરીએ આગળ. જો વેચાણ અહીંયા તમને જાન્યુઆરીથી લઈને કયા મહિના સુધીનું આપેલું છે બોલો, જૂન મહિના સુધીનું આપેલું છે. જાન્યુઆરીનું વેચાણ કેટલું છે, 5 લાખ. અહીંયાનું કેટલું છે, 4 લાખ. પછી અહીંયા 5 લાખ, એપ્રિલનું 5,50,000, મેનું 6 લાખ, જૂનનું કેટલું છે, 4 લાખ, બરાબર. અને અહીંયા ખાલી તમને જાન્યુઆરી માસની શું આપેલી છે, વેચાણ પડતર આપેલી છે. અને વેચાણ પડતરની અંદર શું સમાયેલું છે, તો માલ સામાન 2 લાખના સમાયેલા છે, મજૂરી 1 લાખની છે અને ચલિત પરોક્ષ ખર્ચ કેટલા છે, 1 લાખ. આ ખાલી વેચાણ પડતર કયા માસની આપેલી છે, જાન્યુઆરી માસની. કયા માસની આપેલી છે, પણ આવી જ વેચાણ પડતર બધા માસ માટે આપવી જોઈએ ને. સમજ પડી, ફેબ્રુઆરી પણ આપવી જોઈએ, માર્ચની પણ આપવી જોઈએ, પણ આ તો ખાલી કોની આપેલી છે, જાન્યુઆરીની જ આપેલી છે, બરાબર. તો આપણે બધા માસની શોધવી પડશે. ચલો પછી આગળ વાંચીએ. સ્થિર પરોક્ષ ખર્ચા 1,50,000 છે, જેમાં 50,000 શું સમાયેલું છે, યંત્રનો ઘસારો સમાયેલો છે, બરાબર. તો સ્થિર પરોક્ષ ખર્ચા કેટલા છે, 1,50,000, જેમાં 50,000 શું છે, યંત્રનો ઘસારો છે. તો આપણે શું કરીએ ખબર, અહીંયા પહેલા લખીએ સ્થિર પરોક્ષ ખર્ચા, જાવકમાં સ્થિર પરોક્ષ ખર્ચા. હવે એ તો સ્થિર જ હોય ને, એટલે દરેક મહિનામાં કેવા હોય, ફિક્સ જ હોય, બરાબર. પણ ઘસારો જે છે ને, ઘસારો એ આની અંદર સમાયેલો છે. આનો મતલબ શું થાય ખબર, કે ઘસારો એ કયો ખર્ચ છે આપણો, બિન નાણાકીય ખર્ચ છે, એટલે એ આની અંદર સમાવેશ નથી કરવાનો. તો આપણે આ જે 1,50,000 છે ને, એમાંથી 50,000 શું કરવાના છે, બાદ કરવાના છે. ખબર પડી? એટલે બધામાં કેટલા આવશે, કેટલા આવશે બધામાં, 1 લાખ 1 લાખ 1 લાખ જ આવશે, બરાબર છે. કેમ, કારણ કે ઘસારો કયો ખર્ચ છે, બિન નાણાકીય ખર્ચ છે, એટલે ઘસારો એની અંદર સમાવેશ નહીં થાય. તો બધામાંથી આપણે 1 લાખ 1 લાખ માઇનસ કરીને લખી દઈએ. તમે બી લખતા જાઓ. ચાલો 1 લાખ 1 લાખ અને 1 લાખ થઈ ગયું. ચાલો હવે જો એક પોઈન્ટ આપણો કમ્પ્લીટ થઈ ગયો, એની પર આપણે રાઈટ કરી દઈએ. આ પોઈન્ટ આપણો કમ્પ્લીટ. પરીક્ષામાં પણ એવું જ કરવાનું, જે તમને લાગે ને કે ભાઈ આવડે છે, આ ઇઝી પોઈન્ટ છે, એ પહેલાં પટાવી દેવાનો. ચલો હવે જો કુલ વેચાણ પૈકી 20% કેવું છે, રોકડ વેચાણ. તો રોકડ વેચાણ આપણી આવકમાં આવે ને, તો અહીંયા લખી દઈએ રોકડ વેચાણ, રોકડ વેચાણ, બરાબર છે. બોલો કેટલા ટકા વેચાણ ના કરવું તો રોકડ વેચાણ મળી જાય, 20%. તો ચલો મને એપ્રિલનું અહીંયા લખવું હોય રોકડ વેચાણ, તો મને એપ્રિલ માસના જ કરવા પડે, સમજ પડી. કારણ કે રોકડ વેચાણ એટલે શું, કે જે મહિનામાં તમે વેચાણ કરો એ જ મહિનામાં તમને નાણાં મળી જાય, એને શું કહેવાય, રોકડ વેચાણ. તો મને એપ્રિલના લખવા હોય તો એપ્રિલનું જ વેચાણ કેટલું છે, 5,50,000. 5,50,000 ના 20% કરો. ચલો કેલ્સીમાં 1 લાખ ને કેટલા હોય, 10,000. તો અહીંયા લખી દે 1,10,000 થઈ ગયું. ચાલો હવે મેમાં મને લખવું હોય તો મેનું કેટલું છે વેચાણ ટોટલ, 6 લાખ. 6 લાખના 20% કરો, 6 લાખના 20%, 1,20,000. તો અહીંયા લખી દે 1,20,000. જૂનનું કેટલું છે, 4 લાખ. તો 4 લાખના 20% કરો, કેટલા આવ્યા, 80,000 આવ્યા ને. અહીંયા લખી દે 80,000. પતી ગયા રોકડ વેચાણનો પોઈન્ટ. જો એવું સમજો કે 20% રોકડ વેચાણ છે તો બાકી કેટલા વેચા, 80%. તો 80% કયું વેચાણ હોય, ઉધાર વેચાણ. તો અહીંયા લખીએ ઉધાર વેચાણ. અને ઉધાર વેચાણનો જો તમને સમયગાળો આવે, જો આપણે બીજો પોઈન્ટ સોલ્વ થઈ ગયો ને એટલે એની પર આપણે ખરું કરી દઈએ. આ પોઈન્ટ સોલ્વ, આ પોઈન્ટ સોલ્વ. હવે આ ઉધાર વેચાણ વાળો પોઈન્ટ આવ્યા. જો કુલ વેચાણ પૈકી 20% રોકડ વેચાણ છે, એ આપણે પતી ગયો ને, એટલે 80% ઉધાર વેચાણ એ સમજ પડી ગઈ. પછી જોઈએ ઉધાર વેચાણના 50% નાણાં વેચાણ પછી પહેલે મહિને, 40% નાણાં વેચાણ પછી બીજે મહિને, અને બાકીના વેચાણ પછી શું છે, ત્રીજે મહિને. આ ઉધાર વેચાણનો આપેલો છે સમયગાળો આપેલો છે. ખબર આપણે પહેલા 3 ભાગ નહીં પાડીએ એકની અંદરથી, બરાબર. એક 50%, એક 40% છે અને એક 10% છે, એવી રીતે. પછી આપણે પેલા એના પછીના પેલા 3 મહિના સલંગ આવતા હતા એ કરતા ને, બસ આ જ છે. ચલો તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટિંગ કરીએ. જો આપણે છે ને અહીંયા એપ્રિલ છે ને, તો આપણે જાન્યુઆરી સ્ટાર્ટિંગ કરીએ ને, તો ફેબ્રુઆરી, માર્ચ ને એપ્રિલ, એટલે જાન્યુઆરીથી જ કરવું પડે, બરાબર. ચલો જાન્યુઆરી સ્ટાર્ટ કરીએ. હેડિંગ આપી દો અહીંયા ઉધાર વેચાણ, ઉધાર વેચાણ. અને કૌંસમાં શું લખવાનું છે કે વેચાણના કેટલા ટકા છે, વેચાણના 80% છે. તો વેચાણ ગુણ્યા 80% કરો તો ઉધાર વેચાણ પહેલાં મળશે. જો ડાયરેક્ટ તમે આના નહીં કરવાના માંગતા ને, એ તો ભૂલ પડે. પહેલે વેચાણ જે હોય ને એને 80% કરવાનું હોય, સમજ પડે છે.
કેટલા કોના કરવાના? વેચાણના 80% કરો તો ઉધાર વેચાણ મળે, પછી એના પેલા 3 ભાગ પાડવાના. બરાબર. ચાલો તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ જાન્યુઆરી મહિનાથી. બોલો જાન્યુઆરી મહિનાનું કુલ વેચાણ કેટલું છે? જાન્યુઆરી મહિનાનું કુલ વેચાણ 5 લાખ છે. બરાબર. તો અહીંયા આપણે 5 લાખ લખી દઈએ. 5 લાખના પહેલા કેટલા ટકા કરો? 80%. એટલે 4 લાખ આવશે. આવી ગયા 4 લાખ. એટલા ઉધાર વેચાણની તમને રકમ મળી ગઈ 4 લાખ રૂપિયા. હવે આને આપણે કેટલા ભાગ કરવાના? પહેલા ટકાવારી જો ટકાવારી. એક 50% છે, એક 40% છે અને બાકીના એટલે 10% થયા. સમજ પડી? તો ચાલો પહેલા 3 ભાગ કરીએ એના. એક સાઈડ 50% લખીએ, એક સાઈડ 40% લખીએ અને એક સાઈડ 10%. હવે શું કરીએ ખબર? રકમ પહેલા લઈ આવીએ. 4 લાખના 50% કરો એટલે કેટલા આવશે? 2 લાખ. 4 લાખના 40% કરો એટલે કેટલા આવશે? 1,60,000. 4 લાખના 10% કરો એટલે કેટલા આવે? 40,000. બોલો સમજ પડી પહેલા આટલું? હવે મહિના પર ધ્યાન આપો. મહિના એટલે શું? જો 50% વેચાણ પછી પહેલે મહિને. શું લખેલું છે? હવે આમાં છે ને બહુ ગુચવાનું નહીં હોય. પછી પહેલે એ બધા શબ્દ આવ્યા કરે. આ ખાલી પછી યાદ રાખો. પછી એટલે શું ખબર? કે આ જાન્યુઆરી પછી કયો આવે છે? ફેબ્રુઆરી. ચલો થઈ ગયું. પછી 40% વેચાણ પછી બીજે મહિને. તો આના પછી બીજે એટલે ફેબ્રુઆરી પછી કયો આવે? કઈ જોવાનું નહીં. આના પછીના સલંગ જેટલા આવે ને એટલા લખી કરવાના. જેટલા ટકાવારી હોય એટલા. ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. થઈ ગયું? બોલો ખબર પડી આટલું? હવે આવું જ આપણે છે ને છેલ્લે સુધી નહીં કરવાનું છે કે જ્યાં સુધી આપણું જૂન નહીં આવી જાય ને ત્યાં સુધી કરતા રહેવાનું છે. સમજ પડી? ચલો સ્ટાર્ટ કરીએ. હવે જાન્યુઆરીનું થઈ ગયું. જાન્યુઆરી પછી કયો મંથ આવે? ફેબ્રુઆરીનું કુલ વેચાણ કેટલું છે? બોલો 4 લાખ. ચલો 4 લાખના પહેલા કેટલા ટકા કરવાના? 80%. ચલો 4 લાખને 80% બોલો. 3,20,000. 3,20,000ના 3 ભાગ પાડો. 50%, 40% અને 10%. 3,20,000ના 50% કેટલા આવે? 1,60,000. 40% 1,28,000 અને 10% 32,000. ચાલો બોલો ફેબ્રુઆરી પછીના સલંગ 3 મંથ કયા આવે? માર્ચ, એપ્રિલ અને મે. બરાબર છે? થઈ ગયું? ચલો હવે ફેબ્રુઆરી પછી કયો મંથ આવે? માર્ચ. ચલો બોલો માર્ચનું કુલ વેચાણ કેટલું છે? 5 લાખ. તો અહીંયા આપણે 5 લાખ લખી દઈએ. 5 લાખના કેટલા ટકા કરવાના? 80%. કેટલા આવે? 4 લાખ. ચલો 4 લાખના 3 ભાગમાં ડિવાઈડ કરો. એને 50%, 40% અને 10%. 4 લાખના 50% કરશો તો કેટલા આવશે? 2 લાખ. પછી કેટલા આવે? 1,60,000 અને પછી 40,000. ચલો માર્ચ પછીના સલંગ 3 મંથ એટલે કયા આવે? એપ્રિલ, મે અને જૂન. જો હવે જૂન આવી ગયો ને? જૂન આવી ગયો. પણ જો માર્ચ પછી કયો મહિનો આવે? એપ્રિલ. હવે એપ્રિલના તમે 3 ભાગ પાડો ને તો હજુ પણ જો જૂન તો હોય જ અંદર. મે, જૂન ને જુલાઈ. હવે જૂન આવે ને, હવે જૂન ચાલ્યો જાય ને ત્યાં ઉડીને કરવાનો. સમજ પડી? ચાલો હવે જો માર્ચ પછી શું આવે? એપ્રિલ. ચલો એપ્રિલનું કુલ વેચાણ કેટલું છે? બોલો 5,50,000. તો અહીંયા 5,50,000 પહેલા લખી દો. એના 80% બોલો. 4,40,000. ચલો એના 3 ભાગ પાડો. 50%, 40% અને 10%. 2,20,000. પછી 1,76,000. પછી 44,000. ચલો કયા મહિના આવે એપ્રિલ પછી? મે, જૂન ને જુલાઈ. જો હજુ પણ જૂન આવતો જ છે એમ. હવે આ જૂન ચાલ્યો જાય ને જાવ જૂન ની જાય ને તાવડીને આપણે કરતા રહેવાનું. હવે ચલો એપ્રિલ પછી કયો મહિનો આવે? મે. મે મહિનાનું કુલ વેચાણ કેટલું છે? બોલો 6 લાખ રૂપિયા છે. તો 6 લાખના કેટલા કરવાના? 80%. કેટલા આવે? 4,80,000 આવે. ચલો હવે એના 3 ભાગમાં ડિવાઈડ કરો. 50%, 40% અને 2,40,000 50%માં આવે. પછી 1,92,000. પછી 48,000. ચલો મે પછીના સલંગ 3 મહિના. જો હજુ પણ જૂન આવે જ છે. જૂન, જુલાઈ, ઓગસ્ટ. હવે મે પછી કયો મહિનો આવે છે? જૂન. હવે તમે જૂનના 3 ભાગ પાડવા ને તો જૂન ચાલ્યો ગયો. હવે જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર આવશે. સમજ પડી? એટલે હવે આપણે આના પછી કરવાની જરૂર નથી. બરાબર? ચાલો તો હવે આપણે શું કરીએ? આટલી બધી રકમ આવી ગઈ એટલે હવે શું કરીએ? હવે અહીંયા આપણે ગણતરી કરીએ પાછી કુલ ઉધાર વેચાણની. હેડિંગ આપો કુલ ઉધાર વેચાણ. આપણે કયા કયા મહિનાનું જોઈએ છે? એપ્રિલ, મે અને જૂન. તો ચાલો અહીંયા લખો પહેલા એપ્રિલ, મે અને જૂન. ચલો અહીંયા ધ્યાન આપો પહેલા. જે 3 ભાગ પાડેલા છે ને 3 ભાગ, એમાં સૌથી પહેલા એપ્રિલ મહિનો જુઓ. કયો મહિનો? એપ્રિલ મહિનો.
ચલો જો એપ્રિલ મહિનો ક્યાં છે? આ રહ્યો. જો અહીંયા છે ને 3 ભાગમાં જોયો ના, 40,000, 1,28,000 અને 2 લાખ છે. બીજે કશે એપ્રિલ? ચલો પહેલા અહીંયા બધી રકમ લખી દો. 40,000 પ્લસ 1,28,000 પ્લસ 2 લાખ. તમે પરીક્ષામાં મહિના લખજો, મહિનાની લખશો તો માર્ક કપાશે. ચલો 3,68,000 આવશે, તો અહીંયા લખી દે 3,68,000. ચાલો અહીંયા ઉધાર વેચાણમાં લખી દો 3,68,000. થઈ ગયું. ચલો હવે આવી જ રીતે આપણે મે કાં છે? જો તો આ જો 32,000 પર મે છે, 1,60,000 પર મે છે અને 2,20,000 પર મે છે. ચલો એ બધા પહેલા અહીંયા લખી દઈએ આપણે. 32,000 પર મે છે, પછી જો 1,60,000 પર મે આવ્યું, પછી આ 2,20,000 પર મે છે. બોલો ટોટલ કેટલી? 4,12,000 બરાબર છે. 4,12,000. ચલો એ 4,12,000 આપણે અહીંયા લખી દઈએ. બોલો થઈ ગયું? ખબર પડી આટલું પહેલા? હવે આવી જ રીતે જૂન કાકા છે 40,000, 1,76,000 અને 2,40,000. ચલો 40,000 પછી 1,76,000 પછી 2,40,000. નીચેના મહિના જોવાના 3 ભાગ વાળા. બોલો કેટલા આવ્યા ટોટલ? 4,56,000 બરાબર છે. બરાબર છે ને ભાઈ? 4,56,000 બરાબર છે. ચલો 4,56,000 અહીંયા લખી દે 4,56,000. બોલો આટલું ખબર પડી ગઈ પહેલા? આપણો રોકડ વેચાણ અને ઉધાર વેચાણનો મેઇન પોઈન્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. બોલો ખબર પડી? કઈ પૂછવું છે? લખાઈ ગયું નોટમાં? ચાલો હવે આગળ જોઈએ. આ પોઈન્ટ આપણો થઈ ગયો. હવે છે ને હવે મેઇન પોઈન્ટ આપણા આવ્યા. હવે બધા હવે છે ને માલ સામાન, મજૂરી અને ચલિત ખર્ચા. બરાબર મેઇન પોઈન્ટ છે. હવે એ જોજો. હવે આ ભૂસી કરું છું, હવે આ નથી કામ. હવે આ જ પોઈન્ટ બહુ અઘરો છે. ખબર આપણે પેલું મળેલા ને 2 વેપારીઓ ખરીદે, શિવ ટ્રેડર્સ, ભૂલે ટ્રેડર્સ. એટલે એ દાખલો આઈએમપી દાખલો. જો અહીંયાથી ચાલુ કરીએ. અહીંયાથી ધ્યાનથી જોજો, ધ્યાન આપજો ભાઈ, ધ્યાન આપજો. અહીંયા જો માલ સામાન 2 વેપારી પાસેથી અનુક્રમે કોની વાત કરે છે? માલ સામાન. પણ એની તાવડીને આપણે જઈએ ને એ પહેલાં તો બહુ વાર છે. તાવડીને જઈએ તો પહેલાં તો આપણે શું કરવું પડે ખબર? આ જાન્યુઆરીનું જ છે ને, આપણે તો પહેલાં બધા માસના લાવવા પડે, તો બધા માસની ગણતરી થાય. સમજ પડે છે? હમણાં આપણી પાસે ખાલી જાન્યુઆરી માસના 3 ખર્ચા છે. જો માલ સામાન, મજૂરી અને ચલિત ખર્ચા. પણ આપણે તો બધા માસના જોઈએ ને. ખબર પડી? તો એના માટે આપણે શું કરવું પડે ખબર? પ્રમાણ કાઢવું પડે. યાદ છે? પ્રમાણ કાઢવા વાળો દાખલો આપણે કરેલો છે. ચાલો તો પહેલા આપણે પ્રમાણ કાઢવું પડે. હેડિંગ આપો. પહેલા મને એમ કહો જાન્યુઆરી માસનું વેચાણ કેટલું છે ટોટલ? જાન્યુઆરી માસનું વેચાણ કેટલું? 5 લાખ છે. અને મને એમ કહો જાન્યુઆરી માસની કુલ વેચાણ પડતર કેટલી છે એ કહેવો. કુલ વેચાણ પડતર એટલે સમજીને બોલજો. 2 લાખ વત્તા 1 લાખ વત્તા 1 લાખ એટલે કેટલી થાય ટોટલ? 4 લાખ થાય ને. કુલ વેચાણ પડતર એને 4 લાખ કહેવાય. બરાબર સમજ પડી આટલું પહેલા? ચાલો તો અહીંયા 4 લાખ. બોલો સમજ પડી? પડી ગઈ ને? ચાલો હવે આપણે શું કરવાનું છે ખબર? ટકાવારી શોધીએ. શું શોધીએ? શું થયું? કઈ નહીં ચાલે જ છે. બરાબર છે. આ રહ્યું અહીંયા દેખાય છે મને. જો ચાલો ભાઈ અહીંયા ધ્યાન આપો. આ રહ્યું આમાં દેખાય છે. પરફેક્ટ જ દેખાય. ચાલે છે. એ તો નેટ પ્રમાણે પ્રોબ્લેમ આવે એનો. ચાલો જો જાન્યુઆરી માસનું વેચાણ કેટલું છે ટોટલ? 5 લાખ. બરાબર છે. ટોટલ વેચાણ પડતર કેટલી છે? 4 લાખ. કેવી રીતે 4 લાખ આવ્યા? તો જો આ 2 લાખ વત્તા 1 લાખ એટલે 3 લાખ થાય. 3 લાખ વત્તા 1 લાખ એટલે કેટલા થયા? 4 લાખ. હવે આપણે છે ને એક ટકાવારી શોધીએ. જો વેચાણ પર પડતરની ટકાવારી શોધીએ. જો કઈ રીતે શોધાય ધ્યાનથી જોજો. વેચાણ કેટલું છે? કુલ વેચાણ તમારું 5 લાખ છે ને. 5 લાખ તમારું કુલ વેચાણ છે. કેટલું છે? 5 લાખ. તો ત્યારે એની સામે તમારી વેચાણ પડતર કેટલી છે? જાન્યુઆરી માસની 4 લાખ છે ને. તો આપણે ટકાવારી શોધવી એટલે ટકાવારી હંમેશા કોની પર ગણાય? 100 પર ગણાય ને. તો 100 એ કેટલા?
તો બોલો કેટલા ટકા આવે? 100 ગુણ્યા 4 લાખ ભાગ્યા 5 લાખ, 80% આવ્યા. બોલો 80% આવ્યા. ખબર પડી પહેલા આટલું? સમજ પડી ને? આનો મતલબ શું નહીં ખબર કે જો તમે વેચાણના છે ને, વેચાણના કોના વેચાણના જો તમે 80% કરી દો ને તો તમને શું મળે? વેચાણ માલની વેચેલ માલની પડતર મળે. જો હવે ચેક કરવું હોય ને કરી લેવાનું. જો વેચાણ 5 લાખ છે ને, 5 લાખને 80% કરો 4 લાખ આવી જાય. બરાબર? એટલે તમે જો વેચાણને 80% કરી નાખો ને તો બધા માસની વેચાણ પડતર મળી જાય, કુલ વેચાણ પડતર. અને પછી જે પેલા આ જે છે ને, આ જો આનું પ્રમાણ 2:1:1 નીકળે. પછી એ જે કુલ પડતર આવે ને એને તમારે 2:1:1માં ડિવાઈડ કરી નાખો ને એટલે બધાના 3 પેલા ખર્ચા મળી જાય, માલ સામાન મજૂરી અને ચલિત ખર્ચા. ચાલો કરીએ. જો સૌથી પહેલા છે ને અહીંયા આપણે પ્રમાણ શોધીએ. બોલો જાન્યુઆરી માસની પાછી કુલ વેચાણ પડતર કેટલી છે? બોલો 4 લાખ છે. આ 4 લાખ લખી. આ 4 લાખની અંદર શું સમાયેલું છે? માલ સામાન. કેટલા સમાયેલા છે માલ સામાન? 2 લાખ. પછી શું સમાયેલું છે? મજૂરી કેટલી સમાયેલી છે? 1 લાખ. પછી ચલિત પરોક્ષ ખર્ચા કેટલા સમાયેલા છે? 1 લાખ. તો બોલાનું પ્રમાણ કેટલા નીકળે? કોમન મીંડા બધા કટ થઈ જાય. 2:1:1. ટોટલ કેટલા થયા? 4. 2 ને 1 3 ને 1 4 થઈ ગયા. બરાબર? ચલો હવે છે ને આપણે બધા જ માસનું માલ સામાન મજૂરી અને ચલિત ખર્ચ શોધવાનો છે. સમજ પડે છે? બધા જ માસનું. ચાલો ધ્યાનથી જોજો. તો સૌથી પહેલા અહીંયા મેં છે ને શું લખી દઉં? માસ લખું. માસ. બધા માસ અહીંયા આપણે લખી દઈએ. જાન્યુઆરીથી લઈને પેલા કયા દિન આપેલા છે? જૂન દિન આપેલા જ ને, તો બધા માસ લખી ગયા. ચલો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન. થઈ ગયું? લખાઈ ગયા માસ? ચાલો પછી અહીંયા છે ને એની સામે અહીંયા બાજુમાં વેચાણ લખી દો. વેચાણ. બોલો જાન્યુઆરીનું કુલ વેચાણ કેટલું છે? 5 લાખ છે ને? આ રહી જો 5 લાખ છે ને, તો અહીંયા એનું વેચાણ લખી દો 5 લાખ. ફેબ્રુઆરીનું કેટલું છે? 4 લાખ. માર્ચનું કેટલું છે? ફટાફટ બોલો. 5 લાખ. એપ્રિલનું કેટલું છે? 5,50,000. મેનું કેટલું છે? 6 લાખ અને 4 લાખ. આ મળી ગયું વેચાણ અંદર આપેલું છે. તો આ તો હવે આ વેચાણને આપણે શું કરશું? 80%. આ વેચાણને આપણે શું કરશું? 80%. એટલે તમને શું મળી જશે? વેચેલ માલની પડતર. વેચાણ પડતર જેને કહેવાય ને આપણે, વેચેલ માલની પડતર એમ. ચાલો તો 5 લાખને 80% કરો એટલે કેટલા આવે? 4 લાખ. 4 લાખને 80% કરો કેટલા આવે? 5 લાખને 80% કરો કેટલા આવે? 5,50,000 ને 80% કરો કેટલા આવે? બોલો 4,40,000. 6 લાખને 80% કરો કેટલા આવે? 4,80,000. 4 લાખને 80% કરો કેટલા આવે? 3,20,000. તો જોઈ લો બધા માસથી તમને વેચેલ માલની પડતર મળી ગઈ. મળી ગઈ. હવે આપણે શું કરીએ ખબર? આ બધા માસનું શું શોધી કાઢીએ? માલ સામાન, ચલિત ખર્ચો અને મજૂરી. માલ સામાન, મજૂરી અને ચલિત ખર્ચો. બરાબર? તો ચાલો અહીંયા આપણે લખીએ પહેલા માલ સામાન, મજૂરી અને ચલિત પરોક્ષ ખર્ચો. બોલો પ્રમાણ શું છે? 2:1:1. બરાબર? પહેલા આપણે બધા માસનું શોધી કાઢીએ, પછી એ પેલી ગણતરી કરશું. ચાલો તો આ 4 લાખની અંદર જ હવે સમાયેલું. હવે આ બધું વેચાણ બધું નહીં જવાનું. હવે વેચેલ માલની પડતર પર ફોકસ કરો. 4 લાખના 2:1:1 કરો એટલે એ તો આપેલું જ છે ને જાન્યુઆરીનું 2 લાખ, પછી 1 લાખ, પછી 1 લાખ. ખબર ને કેવી રીતે કરવાના? એને ડિવાઈડ કરવાના હતા. ચાલો 3,20,000 અને એને 2:1:1 વેચી કાઢો. 1,60,000 માલ સામાન છે. મજૂરી કેટલી છે? 40,000. ને આ પણ 40. બરાબર છે ને? આવડે ને વેચતા કેવી રીતે વેચવાનું? 3,20,000. 2 લાખ. બરાબર પેલા મને જોઈ લેવા દો. બરાબર હા એ જ ને, અહીંયા 80,000. ચાલો જે એક શોર્ટકટ બતાવી દો એ શોર્ટકટ તમારે અપનાવી લેવાની. આ 4 લાખ છે ને, 4 લાખ. આ 4 લાખ પહેલા કેલ્સીમાં લખી દો. 4 લાખ લખી દીધા. 4 લાખ. હવે શું કરવાનું ખબર? આ 2 ને 1 3 ને 1 4 થયા ને,
ટોટલ 4 છે ને તો ભાગાકારની નિશાની દબાવવાની, 4 દબાવવાનું ડાયરેક્ટ ઇક્વલ ટુ છે ને એ દબાવી દો એટલે 1 લાખ આવ્યા કેલ્સી પર, બરાબર. હવે ગુણાકારની નિશાની દબાવો, પછી આ 2 છે ને તો ખાલી 2 દબાવો અને ઇક્વલ ટુ દબાવી દો, 2 લાખ આવ્યા તો અહીંયા પહેલાં 2 લાખ લખી દો. હવે શું દબાવવાનું, હવે ડાયરેક્ટ 1 દબાવી દો અને ઇક્વલ ટુ દબાવી દો એટલે 1 લાખ આવ્યા તો અહીંયા લખી દો ડાયરેક્ટ. હવે આ પાછું 1 છે ને તો પાછું 1 દબાવી દો, ઇક્વલ ટુ દબાવી દો, 1 લાખ આવી ગયા તો અહીંયા લખી દો, બરાબર. ચાલો હવે પાછું એવી જ રીતે આ 4,40,000 છે તો પહેલે કેલ્સીમાં લખો 4,40,000 ભાગાકારની નિશાની દબાવો, આ ટોટલ આનું 4 થાય છે ને ભાગ્યા 4 ઇક્વલ ટુ દબાવી દો, 1,10,000 આવ્યા. ગુણાકારની નિશાની દબાવો, આ 2 છે તો 2 દબાઈને ઇક્વલ ટુ દબાવી દો, 2,20,000. ચાલો આ 1 છે તો 1 દબાવો ને ઇક્વલ ટુ દબાવી દો, 1,10,000. આ 1 છે 1 દબાઈને ઇક્વલ ટુ દબાવી લો, 1,10,000 થઈ ગયું. ચાલો હવે અહીંયા બોલો ફટાફટ, હવે 2,40,000, 1,20,000 બરાબર છે ને, બરાબર છે ભાઈ. ચાલો હવે આ 3,20,000 નું શું આવે, આ ઉપર આપણે ઉપર કરેલો છે જો 3 લાખ, 1 લાખ બેઠા લખી દેવાના, 1,60,000, 80,000, બોલો મળી ગયો. જોઈ લો હવે બધા મહિનાનો આપણે માલ સામાન મળી ગયું, ચલિત ખર્ચો મળી ગયો, મજૂરી મળી ગઈ, ખબર પડી, બધા માસનું મળી ગયું આપણે. હવે મેઇન વસ્તુ જોજો, હવે બોલો આટલું ખબર પડી પહેલાં તમને. હવે છે ને તમારી નોટમાં લખેલું છે આટલું, આ લખી કાઢેલું છે નોટમાં ભાવેશ, બાકી આ લખાઈ ગયું ને તો હું પૂછું છું એટલે કારણ કે મને આ અહીંયા જોઈ છે જગ્યા એટલે કંઈ નહીં, જો હું અહીંયાથી ચાલુ કરું છું, બરાબર. તમે આ પહેલાં લખી ગયો, ચલો જો ચાલુ કરું. ચલો હવે આપણે અહીંયાથી વાંચીએ, જો અહીંયાથી પહેલાં વાંચવાનું ચાલુ કરીએ, જો સ્ટાર્ટ કરું ને. માલ સામાન 2 વેપારી પાસેથી અનુક્રમે શિવ ટ્રેડર્સ અને ભૂલે ટ્રેડર્સ પાસેથી સરખે હિસ્સે ખરીદવામાં આવે છે. શું ખરીદવામાં આવે છે? સરખે હિસ્સે. કયા 2 વેપારી છે? શિવ ટ્રેડર્સ અને ભૂલે ટ્રેડર્સ, બરાબર. તો જો સૌથી પહેલો છે ને આ પહેલો પોઈન્ટ આપણે જાન્યુઆરી માસનું કરીએ. કયા માસનું? ધ્યાનથી જોજો આ પોઈન્ટ, આઈએમપી છે, જાન્યુઆરી માસનું કરવાનું છે. બોલો જાન્યુઆરી માસની વેચાણ પડતર કેટલી હતી? કેટલી હતી? 4 લાખ. આ 4 લાખમાંથી આપણે માલ સામાન કેટલો હતો? 2 લાખ. તો અહીંયા 2 લાખ લખ્યા આપણે. મજૂરી કેટલી છે? મજૂરી આ રહી 1 લાખ છે. અને ચલિત ખર્ચો કેટલો છે? 1 લાખ, બરાબર છે. હવે ધ્યાનથી સમજજો, પહેલા આપણે માલ સામાન વિશે શું કહીએ લોકો, જો કે માલ સામાન 2 વેપારી પાસેથી અનુક્રમે શિવ ટ્રેડર્સ અને ભોલે ટ્રેડર્સ પાસેથી કયા હિસ્સે ખરીદે છે? સરખે હિસ્સે. એટલે એમ કહે છે કે ભાઈ આ 2 લાખ છે ને, આ 2 લાખ જે છે ને એ વેપારી કયો? એક શિવ ટ્રેડર્સ અને એક ભોલે ટ્રેડર્સ, એ બંને કયા હિસ્સે ખરીદે છે? સરખે હિસ્સે. એટલે 1/1 કહેવાય. સમજ પડી? એટલે શું આવે? 1/1 ને ડિવાઈડ કરવામાં એટલે 1 લાખ 1 લાખ આવે ને, એટલે આ 1 લાખ ખરીદે ને આ 1 લાખ ખરીદે. આ ખરીદી એ લોકોની આપેલી. શું આપેલી છે? ખરીદી, બરાબર. 1 લાખની ખરીદી એ લોકો કહી છે. ચલો પછી જો આગળ, શિવ ટ્રેડર્સની ખરીદી ક્યારે કરવામાં આવે છે? 2 માસ અગાઉ. 2 માસ અગાઉ એટલે શું ખબર? કે આની ખરીદી છે ને શિવ ટ્રેડર્સની ખરીદી 2 માસ અગાઉ. ક્યારે? 2 માસ અગાઉ. એટલે જાન્યુઆરી પહેલેના 2 માસ કેટલા થાય? બોલો, વિચારીને બોલો કેટલા થાય? જાન્યુઆરી પહેલાના 2 માસ એટલે નવેમ્બર આવે. કયા આવે બોલો? ડિસેમ્બર અને નવેમ્બર. ડિસેમ્બર અને નવેમ્બર આવે, બરાબર ને. પણ જો તમે એકવાર વિચાર કરો, આપણે અહીંયાથી ચાલુ કરીએ ને એના કરતાં છે ને આપણે છે ને માર્ચથી ચાલુ કરીએ તો વધારે સારું પડે, બરાબર ને. એની પહેલાંનું, કારણ કે આ જાન્યુઆરીનું આપણે કશે કામ નહીં લાગવાનું આમાં. અહીંયા આપણે આખી ગણતરી કરી નાખવું ને તો બી આપણે તો એપ્રિલ, મે અને જૂનથી કામનું છે, બરાબર ને. તો આપણે શું કરીએ 2 મહિના પહેલાં, એટલે આપણે છે ને ફેબ્રુઆરીથી ચાલુ કરીએ ગણતરી કરવાનું. સમજ પડી? કારણ કે જો જાન્યુઆરીથી આપણે કરવા જવું ને તો પણ આપણે ગણતરી એમને જ જાય, કંઈ કામ નહીં લાગવાની એની. ખબર પડતી છે? કારણ કે જો તમે આખી ગણતરી એમને કરી નાખો ને તો અહીંયા જે રકમ કામની છે ને એ અંદર આવવાની જ નથી. સમજ પડી ને? એ કેવી રીતે ખબર પડી કે નથી આવવાની? કારણ કે આ તો જાન્યુઆરીનું છે, અને જાન્યુઆરીનું આવે તો ડિસેમ્બર આવે, નવેમ્બર આવે ને ફેબ્રુઆરી, એવું જ બધું આવે, પણ એપ્રિલ પાસે તો પહોંચશે જ નહીં. તો આપણે એક કામ કરીએ, આ કેન્સલ કરીએ, આપણે ક્યાંથી ચાલુ કરીએ? ફેબ્રુઆરીથી ચાલુ કરીએ. ખબર પડી? કારણ કે જે કામની છે ત્યાંથી જ ચાલુ કરીએ ને. ચાલો અહીંયાથી ચાલુ કરીએ ફેબ્રુઆરી. બોલો ફેબ્રુઆરીની વેચેલ માલની પડતર કેટલી છે ટોટલ? 3,20,000. તો અહીંયા 3,20,000 લખીએ. ચાલો લખીએ અહીંયા 3,20,000 વેચેલ માલની પડતર છે. હવે જોજો અહીંયા આની અંદર શું સમાયેલું છે?
માલ સામાન મજૂરી હા. બરોબર. માલ સામાન કેટલા સમાયેલા છે એ કેવો 1,60,000. આ રહ્યા 1,60,000 સમાયેલા છે. મજૂરી કેટલી સમાયેલી છે 80,000. 80,000. પછી ચલિત ખર્ચા કેટલા સમાયેલા છે 80,000. ચલિત ખર્ચા પણ 80,000 સમાયેલા છે. પછી બસ હવે 1,60,000 આ 1,60,000 કયા બે વેપારી લઈ છે શિવ અને બોલે. શિવ ટ્રેડર્સ અને બોલે ટ્રેડર્સ. કયા હિસ્સે લઈ છે એક જેમ એક એટલે સરખે હિસ્સે લે 80,000 અને 80,000. ચલો હવે જોજો જો બે વસ્તુ આવે. કેટલી વસ્તુ બે વસ્તુ એક ખરીદી ક્યારે કરે છે અને એક ખરીદીની ચૂકવણી ક્યારે કરે છે. ને આપણે કયું લેવાનું ચૂકવણી લેવાનું. ચૂકવણીનો સમય પછી લેશું આપણે પણ પહેલા આપણે જોઈએ તો ખરી ખરીદી ક્યારે કરે છે. તો ચાલો અહીંયા લખીએ ખરીદી અને એની નીચે શું લખીએ ચૂકવણી. ચલો તો શિવ ટ્રેડર્સ ખરીદી ક્યારે કરે જો શિવ ટ્રેડર્સની ખરીદી 2 માસ અગાઉ. કેટલા માસ અગાઉ 2 માસ અગાઉ. 2 માસ અગાઉ. તો 2 માસ અગાઉ એટલે ફેબ્રુઆરી પહેલેના બે કયા થાય બોલો ડિસેમ્બર. ફેબ્રુઆરી ગયો અને જાન્યુઆરી ગયો એટલે કયો આવ્યો ડિસેમ્બર આવ્યો. સમજ પડી ડિસેમ્બર. તો અહીંયા ખરીદી ક્યારે કરે છે ડિસેમ્બરમાં કરે છે. અને ભોલે ટ્રેડર્સની ખરીદી ક્યારે થઈ જોઈએ ભોલે ટ્રેડર્સની ખરીદી 1 માસ અગાઉ કરવામાં આવે છે. કેટલા માસ જાન્યુઆરી. 1 માસ અગાઉ એટલે ફેબ્રુઆરી પહેલે કયો માસ આવે જાન્યુઆરી. તો આની ખરીદી ક્યારે કરે જાન્યુઆરીમાં કરે છે. સમજ પડી. હવે એ જો કે એની ચૂકવણી ક્યારે થાય તો જો બધી ખરીદીના નાણાં ખરીદીના પછીના મહિને ચૂકવવામાં આવે છે. હવે બધી ખરીદી એટલે કઈ કઈ આ ડિસેમ્બરની પણ ને આ જાન્યુઆરીની પણ બંને કહેવાય એમ. તો એના પછીના મહિના એટલે ડિસેમ્બર પછી કયો આવે જાન્યુઆરી ને જાન્યુઆરી પછી કયો આવે ફેબ્રુઆરી. એટલે હવે તમારે આ નીચેના મહિના ધ્યાનમાં રાખવાના જાન્યુઆરી ફેબ્રુઆરીનો થઈ ગયું. ચલો હવે જો હવે મજૂરી અને ચલિત ખર્ચાનું શું કહે છે તો અહીંયા જો માલ સામાન અને મજૂરી સંપૂર્ણપણે ચલિત છે. આ વાક્ય નથી કામનું કંઈ. કંપની ચલિત ખર્ચ પર એક સરખા ધોરણે કાચો નફો જાળવી રાખે છે એ પણ અમને નથી કામ. એ બધું કંઈ કામનું નહીં આપણે પતી ગયું બધું. ચલો પછી આગળ જો મજૂરી અને ચલિત ખર્ચ 1 માસ બાદ ચૂકવવામાં આવે છે. શું આવ્યું 1 માસ બાદ. 1 માસ બાદ એટલે શું ખબર 1 માસ પછી એટલે આ બંનેનો સમયગાળો તમારો કેટલાનો છે 1 માસ પછીનો છે. કેટલાનો છે 1 માસ પછી. એટલે ફેબ્રુઆરી પછી કયો માર્ચ આવે માર્ચ. માર્ચ. અહીંયા પણ માર્ચનું જ કહે છે. બંને સરખું જ છે 1 માસ બાદ કહે છે. થઈ ગયું બસ. આ જ આપણે છે ને આવું જ આપણે માર્ચમાં કરવાનું આવું જ આપણે એપ્રિલમાં કરવાનું મે જૂન છેલ્લે સુધીને આપણે કરવાનું છે આવું. આ જ ગણતરી ચાલુ રાખવાની છે આવી. બરાબર છે. ચલો હવે સ્ટાર્ટ કરીએ. હવે આ લખાઈ ગઈ હવે માર્ચની કરીએ જો સમજ પડી ને. હા. પૂછવું છે કંઈ આમાં ભાઈ પૂછવું છે તને પડી છે. ચલો હવે માર્ચ. ચલો માર્ચની ટોટલ વેચાણ માલની પડતર કેટલી છે બોલો 4 લાખ. 4 લાખ. તો અહીંયા 4 લાખ લખી દેવાની. 4 લાખની અંદર શું સમાયેલું છે પહેલે કેવો માલ સામાન કેટલો સમાયેલો છે 2 લાખ. 2 લાખ રૂપિયા. મજૂરી કેટલી સમાયેલી છે 1 લાખ. 1 લાખ રૂપિયા. ચલિત પરોક્ષ ખર્ચો કેટલો સમાયેલો છે 1 લાખ. 1 લાખ રૂપિયા. બોલો માલ સામાન કયા બે વેપારી ખરીદે છે શિવ અને બોલે. શિવ ટ્રેડર્સ અને ભોલે ટ્રેડર્સ. કેટલા ભાગે ખરીદે છે સરખે હિસ્સે એટલે બંનેમાં 1 લાખ 1 લાખ લખી દઈએ. ચલો અહીંયા જો શિવ ટ્રેડર્સની ખરીદી કેટલા માસ અગાઉ થાય છે 2 માસ અગાઉ થાય છે. એટલે આ માર્ચની છે બરાબર. માર્ચ તો માર્ચ પહેલા 2 માસ કયા આવે એટલે માર્ચ તો ગયો ફેબ્રુઆરી પણ ગયો નહીં પહેલા તો કયો આવ્યો જાન્યુઆરી. તો અહીંયા લખી દો ખરીદીમાં શિવમાં જાન્યુઆરી. અને બોલે ટ્રેડર્સમાં કેટલા માસ પહેલા ખરીદે છે 1 માસ પહેલા ખરીદે છે ને હા. તો કયો આવે ફેબ્રુઆરી. ચાલો પછી ચૂકવણી શું લખવાનું ચૂકવણી. ચૂકવણી બધી ખરીદીની ચૂકવણી જો શું કહે છે બધી ચૂકવણીની ખરીદી પછીના માસમાં ચૂકવે છે. એટલે જાન્યુઆરી પછી કયો આવે ફેબ્રુઆરી. ફેબ્રુઆરી. ને ફેબ્રુઆરી પછી કયો આવે માર્ચ. જો સમજ પડી આ જાન્યુઆરી પછી ફેબ્રુઆરી ને ફેબ્રુઆરી પછી માર્ચ એમ સમજ પડી ને. હા. ચાલો હવે મજૂરી અને ચલિત ખર્ચાનું કહે છે. તો મજૂરી અને ચલિત ખર્ચા આપણે જોયેલું જ કે 1 માસ બાદ ચૂકવવામાં આવે છે. એટલે શું આવે આ માર્ચ પછી એપ્રિલ. એપ્રિલ ને અહીંયા પણ શું આવી જાય એપ્રિલ. બંને સરખું જ છે એટલે ચલો થઈ ગયું. પછી આવી આપણે કોની કરવાની આવે એપ્રિલ માસની. જો ફેબ્રુઆરીની કરી માર્ચની કરી હવે એપ્રિલની કરીએ. ચલો ચલો બોલો એપ્રિલની વેચાણ માલની પડતર કેટલી છે 4,40,000. તો અહીંયા લખીએ 4,40,000. 4,40,000 માં આપણે માલ સામાન કેટલો લાવેલા છે 4,40,000 માલ સામાન 2,20,000. કેટલો છે 2,20,000. મજૂરી કેટલી છે 1,10,000. અને ચલિત ખર્ચો કેટલો છે ચલિત ખર્ચો પણ 1,10,000 છે.
ચાલ તો માલ સામાન કયા બે વેપારી લે છે? એક શિવ ટ્રેડર્સ અને એક બોલે ટ્રેડર્સ. જે શિવ ટ્રેડર્સ જે અને બોલે ટ્રેડર્સ જે છે એક જેમ એકમાં ખરીદે છે ને, એટલે 1,10,000 અને 1,10,000 બરાબર. ચલો આની ખરીદી શિવ ટ્રેડર્સની ક્યારે થાય છે? 2 માસ અગાઉ. તો એપ્રિલના 2 માસ અગાઉ એટલે કે એપ્રિલનો છે જ, અને એની પહેલા માર્ચ પણ, એટલે કયો આવે એની પહેલા? ફેબ્રુઆરી. તો અહીંયા કયો લખાય? ફેબ્રુઆરી. અને આ બોલે ટ્રેડર્સની ખરીદી 1 માસ અગાઉ થાય છે, તો આ એપ્રિલ પહેલાનો 1 માસ કયો આવે? માર્ચ. તો અહીંયા લખી દઈએ માર્ચ. ચલો હવે લખીએ ચૂકવણી. તો બધી ચૂકવણીના નાણાં ક્યારે ચૂકવાય છે? ખરીદી પછીના મહિનામાં. એટલે ફેબ્રુઆરી પછી અહીંયા કયો મહિના આવે? માર્ચ. અને આ માર્ચ પછી કયો મહિના આવે? એપ્રિલ. થઈ ગયું. અને મજૂરી અને ચલિત ખર્ચા 1 માસ બાદ છે ને, તો એપ્રિલ પછી શું આવે? મે. અને અહીંયા એપ્રિલ પછી શું આવે? મે. બોલો થઈ ગયું. ચલો હવે આવું જ આપણે એની આગળનું કરીએ, મે મહિનાનું. અહીંયા ઉપર કરી દઈએ મે. ચલો બોલો મેની ટોટલ વેચાણ પડતર કેટલી છે? 4,80,000. તો અહીંયા લખીએ 4,80,000. બોલો એમાં માલ સામાન કેટલો છે? 2,40,000. માલ સામાન છે ભાઈ, માલ સામાન ક્યાં 2 લાખ? હા 2,40,000 માલ સામાન. પછી મજૂરી કેટલી છે? 1,20,000. મજૂરી 1,20,000 છે. પછી બોલો પરોક્ષ ખર્ચા 1,20,000. ચલિત પરોક્ષ ખર્ચા 1,20,000 છે. બોલો માલ સામાન શિવ ટ્રેડર્સ અને બોલે ટ્રેડર્સ ખરીદે છે 1,20,000. સરખે હિસ્સે ખરીદે છે ને, એટલે 1,20,000 અને 1,20,000 આવશે. શિવ ટ્રેડર્સની ખરીદી ક્યારે થાય છે? 2 માસ અગાઉ. એટલે આ મેના 2 માસ અગાઉ એટલે મે તો છે જ, એની પહેલા એપ્રિલ પણ છે, એટલે કયો આવે? એની પહેલા માર્ચ. અને આની ખરીદી ક્યારે થાય છે? 1 માસ અગાઉ, એટલે મેની પહેલા કયો આવે? એપ્રિલ. તો અહીંયા એપ્રિલ લખી દેવાનું. સમજ પડી? ચલો હવે ચૂકવણી લખવાની. તો બધી ખરીદીના નાણાં ચૂકવણી ખરીદી પછીના મહિનામાં થાય છે, એટલે માર્ચ પછી કયો આવે? એપ્રિલ. અને એપ્રિલ પછી કયો આવે? મે. આ જો આ એપ્રિલ પછી લખીએ છે, આ એપ્રિલ પછી મે આવે એમ. આ માર્ચ પછી એપ્રિલ ને એપ્રિલ પછી. ચાલો અને મજૂરી અને ચલિત ખર્ચા 1 માસ બાદ, એટલે મે પછી કયો આવે? જૂન. આ પણ જૂન આવે ને આ પણ જૂન આવે. બોલો થઈ ગયું? ખબર પડી? ચલો હવે શું આવ્યું? જૂન મહિનો. ચલો જૂન માસની ટોટલ વેચેલ માલની પડતર કેટલી છે? 3,20,000. તો અહીંયા લખી દે 3,20,000. એમાં પાછા 3 ભાગ પાડીએ, એક માલ સામાન, એક મજૂરી અને એક ચલિત ખર્ચો. 1,60,000. માલ સામાનના 2 ભાગ પાડીએ, શિવ ટ્રેડર્સ અને બોલે ટ્રેડર્સ. એક જેમ એકમાં કરે છે ને, તો 3,20,000 અને હાફ કેટલા થાય? 1,60,000. 1,60,000, 1,60,000. ઓ ભાઈ ઉભા રહો. પહેલા પેલું તો 160. હા ને, એ જ ને. મજૂરીને ઊંઘમાં જ બોલે છે. માલ સામાન મજૂરી તો વેચો. એ જ ને. 1,60,000 અહીંયા આવે ને જો. જી. 1,60,000, 80,000, 1,60,000, 80,000 અને 80,000. ચાલો હવે આના 2 ભાગ પડે કે નહીં? શિવ અને બોલે. ચાલો એક જેમ એકમાં કેટલા થાય? 80,000, 80,000. ચલો બોલો શિવ ટ્રેડર્સની ખરીદી 2 માસ અગાઉ થાય છે ને, હા. એટલે જૂન પહેલાના 2 માસ, એટલે જૂન તો છે જ, એની પહેલા મે પણ છે, એટલે કયો આવે? એપ્રિલ. ચાલો 2 માસ અગાઉ એટલે એપ્રિલ. અને બોલેની 1 માસ અગાઉ એટલે જૂન પહેલા કયો આવે? મે. અને ચૂકવણી આવે તો બધી ખરીદીના નાણાં 1 માસ પછી, એટલે એપ્રિલ પછી આ મે, અને આ મે પછી કયો આવે? જૂન. અને આ બંનેની ખરીદી, બંનેની ચૂકવણી 1 માસ પછી થાય છે, એટલે જૂન પછી અહીંયા કયો આવે? જુલાઈ. ને અહીંયા પણ જુલાઈ. થઈ ગયું? બસ પટી ગઈ. જોઈ લો બધી ગણતરી લખાઈ ગઈ નોટમાં. આટલું પહેલાં બોલો કઈ સવાલ છે? પૂછવું છે કઈ? ચાલો તો હવે અહીંયા પહેલાં આપણે લખી દઈએ નામ. માલ સામાનનું આપણે અહીંયા લખવાનું છે, પછી મજૂરીનું લખવાનું છે, પછી ચલિત પરોક્ષ ખર્ચો લખવાનો છે, ચલો સ્ટાર્ટ કરીએ. કરાવ. સૌથી પહેલા આપણે પકડીએ ને તો માલ સામાન. હો માલ સામાન આપણે મેઇન વસ્તુ લઈએ. ચલો તો હેડિંગ આપો માલ સામાન. માલ સામાન કયા કયા માસનો આપણે માલ સામાન જોઈએ? પહેલા એ કેવો? એપ્રિલ, મે અને જૂન. તો અહીંયા લખીએ પહેલા એપ્રિલ, એની નીચે લખીએ મે અને એની નીચે લખીએ જૂન. ચલો હવે શું કરો ખબર? પેન્સિલ લઈ લો કાં તો બીજી કોઈ પેન લઈ લો. જો
શિવ ટ્રેડર્સ હોય કે બોલે ટ્રેડર્સ હોય, તમારે એ બધું કંઈ નહીં જોવાનું. તમારે શિવ ટ્રેડર્સ અને બોલે ટ્રેડર્સનો ખાલી માલ સામાનમાં કયો મહિનો જોવાનો? ખરીદીનો કે ચૂકવણીનો? ચૂકવણીનો માસ. કયો માસ? ચૂકવણી. જે માસે માલ સામાનની ચૂકવણી થાય ને એ માસ જોવાનો છે. ચલો જો બોલો, પહેલો માસ અહીંયા કયો લેવાનો છે મારે? જો અહીંયા જોજો હવે બધા એક વાર. એપ્રિલ છે ને, તો આ માલ સામાન છે ને એમાં જો આ ચૂકવણીનો હોય ને, ચૂકવણી જો અહીંયા તો જાન્યુઆરી ફેબ્રુઆરી એટલે એ તો નહીં આવે. ચાલો તો અહીંયા ચાલ્યા જાઓ. અહીંયા ફેબ્રુઆરી ને માર્ચ છે એટલે એ પણ નહીં આવે. ચલો અહીંયા છે જો માર્ચ ને એપ્રિલ, તો એપ્રિલ આવ્યું ને, આપણે એપ્રિલ જે તો એપ્રિલ આવ્યું ને, તો એપ્રિલમાં કેટલી રકમ આવી? આ 1,10,000. તો અહીંયા 1,10,000 લખી દેવાના. સમજ પડી? ચલો એવું જ પાછા આગળ જે કશે એ જ ભાગમાં કશે આપણે એપ્રિલ મળતું છે એ જોઈએ આપણે. જો આ રહ્યું અહીંયા મળ્યું એપ્રિલ, જો એટલે આ કઈ રકમ છે? 1,20,000 છે. સમજ પડી? આઈએમપી દાખલો છે ભાઈ, 1,20,000. ચલો બીજે કશે એપ્રિલ મળે છે? ધ્યાનથી જોજો. ચૂકવણીના સમયગાળામાં એપ્રિલ છે બીજે કશે? કાં છે? નથી. આ તો ખરીદીમાં એપ્રિલ છે. જો આપણે ચૂકવણી જોવાની છે બસ. એટલે આનો સરવાળો કરી એટલે એપ્રિલનો તમારે માલ સામાન મળી જાય 2 લાખ ને. બોલો સમજ પડી? ચાલો તો 2,30,000 તમારે કાં લખી દેવાના? એપ્રિલ માસમાં લખી દો 2,30,000. પરફેક્ટ છે, આવી ગયો જવાબ 2,30,000. ચલો હવે મે માસમાં એવી જ રીતે જોવાનું છે, બરાબર? મે માસમાં પણ એવી જ રીતે નીચે જોવાનું. નીચે મે તમને દેખાતું હોય ચૂકવણીના સમયગાળામાં માલ સામાનમાં જ ખાલી. તો જો ક્યાં છે? જો દેખાય, જો આ રહ્યું મે, અહીંયા આવ્યું, આ રહ્યું જો છે ને, આ રહ્યું મે નીચે 1,20,000 પણ મે છે. તો અહીંયા તમે મહિના લખેલા હશે તો તમને મળી જશે તરત. જો આ રહ્યું અહીંયા પણ મે છે, જો 80,000 પણ મે છે. ચલો બંનેનો સરવાળો બોલો. 2 લાખ. ચલો તો અહીંયા 2 લાખ લખી દો. ચલો પછી શું છે આગળ જોઈએ? જૂન છે ને, જૂન. તો જૂન કાં છે એવી જ રીતે આપણે જોઈએ. જૂન કાં છે? જો આ રહ્યું જૂન અહીંયા છે કે 80,000 પર જૂન છે. બીજે જૂન છે કે એક જ જગ્યા? બસ એક જ જગ્યા પર છે ને. હા ચલો એટલે 80,000 ખાલી લખી દો. 80,000 એક જ જગ્યા પર જૂન છે. ચલો માલ સામાનનું પતી ગયું. બોલો સમજ પડે? પૂછવું છે કઈ? જો આ કયો માસ હતો આપણો? એપ્રિલ હતો ને. કયો માસ? આ ચૂકવણીના શબ્દમાં છે ને, ચૂકવણીના શબ્દમાં જે માસ તારો અહીંયા આવતો હોય ને એ લેવાનો હોય. આ કયો માસ છે તારો? તો જો અહીંયા તો જાન્યુઆરી ને ફેબ્રુઆરી. જો આ જો આ જાન્યુઆરી ને ફેબ્રુઆરી. એપ્રિલ તને દેખાય છે? નથી. ચલો અહીંયા ફેબ્રુઆરી ને માર્ચ છે. એપ્રિલ છે ના. જો અહીંયા માર્ચ ને એપ્રિલ, તો એપ્રિલ અહીંયા આવ્યું ને, તો અહીંયા કેટલી રકમ છે? હા તો 1,10,000 અહીંયા લઈ. સમજ પડી? પછી જો બીજે કશે એપ્રિલ છે ને, જો અહીંયા મે અને જૂન છે નથી. જો અહીંયા એપ્રિલ ને મે, તો એપ્રિલ આવ્યું ને, કેટલી રકમ છે અહીંયા? 1,20,000. જો આ રહી આવી ગઈ 1,20,000. સમજ પડી? પછી એનો સરવાળો કરી દે એટલે 2,30,000. એવી જ રીતે મે અને એવી જ રીતે જૂનનું થઈ ગયું. ચલો હવે આપણે શું કરીએ? માલ સામાનનો ટોપિક પતી ગયો. હવે મજૂરી અને ચલિત પરોક્ષ ખર્ચ. બસ હવે તો ઇઝી છે. એપ્રિલ મે અને જૂન છે ને એને, અને એ તો જો બંને સમાન સમાન જ છે બધામાં. જો મહિના સમાનમાં જ છે, કારણ કે બંને એક એક માસ પછી જતી ને. તો આપણે શું કરીએ ખબર? આ એપ્રિલ છે ને, તો તમને જ્યાં અંદર એપ્રિલ દેખાતું હોય ને એ જ બેઠી રકમ લઈ લો. જો અહીંયા તો માર્ચ છે, જોઈ લો અહીંયા શું છે? માર્ચ છે. જો આ અહીંયા એપ્રિલ છે ને, બેઠી આવી ગઈ ને, આ બેઠી 1 લાખ 1 લાખ લઈ લો. આ મજૂરીમાં 1 લાખ લખી દો અને ચલિત ખર્ચામાં 1 લાખ લખી દો. સમજ પડી? કારણ કે બેઠા જ છે, તો એમાં કોઈ સરવાળો નથી કરવાનો. એમ લખાઈ ગયું? ચાલો એવી જ રીતે જો મેમાં કશે બેઠા લખેલા, જો આ બેઠા જ છે અહીંયા 1,10,000 1,10,000 મે. તો અહીંયા 1,10,000, અહીંયા 1,10,000. ચાલો એવી જ રીતે જૂનમાં કશે બેઠું લખેલું, જો આ રહ્યા 1,20,000 1,20,000 છે ને, તો ઉપર નીચે બંને 1,20,000 1,20,000 લખી લો. ચલો પતી ગયો પોઈન્ટ. જો ખાલી આપણે 3 જ વિગત છે, ખાલી માલ સામાન મજૂરી ચલિત ખર્ચ માટે કેટલી બધી મહેનત કરાવી. સમજ પડી? આમાં મેઇન ટોપિક કયો હતો ખબર? આ વેચાણના 80% કરવાવાળો હતો. જો તમને ટકાવારી કરતા પદ મૂકતા તમને નહીં આવડો ને તો નહીં થાય. બરાબર ને? તમે બધા માસની વેચાણ પડતર લાવો ને તો જ તમે આગળ કામ કરી શકો. એના માટે તમારા પદ આવડવું જોઈએ કે ભાઈ 5 લાખ વેચાણ છે, ત્યારે વેચાણ પડતર 4 લાખ છે, તો ત્યારે ટકાવારી શોધવા 100માં કેટલા થાય એમ. એટલે આપણે 80% મળ્યા. તમે વેચાણને 80% કરો તો વેચાણ માલની પડતર આવી ગઈ. પછી આપણે બધા માસના વેચાણના જો 80% કરતા ગયા, પછી આનું પ્રમાણ કર્યું ને એને વેચ્યું, પછી આપણે આ રીતે બધા ભાગ પડ્યા આ સમયગાળા પ્રમાણે, મહિના પ્રમાણે. બરાબર છે? છે કોઈ સવાલોમાં કઈ? ચલો હવે આગળ વાંચીએ. જો આ બધું પતી ગયું, આ બધું પતી ગયું, પતી ગયું, પતી ગયું, અહીંયા ઉડીને પતી ગયું. બસ હવે અહીંયા વાંચવા છેલ્લો પોઈન્ટ બાકી છે. આ પટી તો ગયો, 1 માસ બાદ ચૂકવાય છે. આ રહ્યું અમારે તો ગણી ગયા જો
હા આ પોઈન્ટ બાકી. ચલો જો દરેક માસને અંતે હાથ પર શિલ્લક કેટલી રાખવાની છે? 1 લાખ. બસ આ નવો પોઈન્ટ છે, જો ધ્યાનથી હવે. પણ આ તો દરેક માસના અંતે છે એટલે જો વાર છે, હમણાં નથી જરૂર. પહેલા આપણે શું કરીએ ખબર? સરવાળો કરી નાખીએ. જો અહીંયા સાંભળો, અમને અમે મુશ્કેલ કરું છું. પહેલા અહીંયા તમે જોઈ લો, પછી તમે નોટમાં લખજો. હવે અહીંયા જો સૌથી પહેલા મને આ સરવાળો કરી નાખવાની કુલ રોકડ આવકનો 2 લાખ વત્તા 1,10,000 વત્તા 3,68,000. 6,78,000 આવ્યા. તો આપણે અહીંયા લખી દઈએ 6,78,000. બરાબર છે? ચાલો હવે મને આ ટોટલ જાવકનો સરવાળો કરી નાખો. જાવકનો સરવાળો કરી નાખો. 1 લાખ વત્તા 2,30,000 વત્તા 1 લાખ વત્તા 1 લાખ. કેટલા આવ્યો? 5,30,000. બસ ઉભા રહો હવે. બસ હવે ઉભા રહો. હવે અહીંયા જો બોર્ડ પર જો શું લખેલું છે? દરેક માસને અંતે મારા હાથ પર કેટલી રોકડ શિલ્લક હોવી જોઈએ? 1 લાખ રૂપિયા હોવા જોઈએ. અને જો 1 લાખ કરતા વધારે રકમ મારી પાસે આવી ને તો મેં કોને આપી દેવા? સરકારને આપી દેવા. સમજ પડી ગઈ? 1 લાખ કરતા જો વધારેની રકમ તમારી પાસે આવી તો તમારે સરકારી જામીનગીરીમાં રોકી દેવાની છે. તો આપણે જોઈએ કે આપણી પાસે કેટલા વધે છે. આ 6,78,000 છે ને, એમાંથી માઇનસ આ 5,30,000 કરી નાખો. 1,48,000. પણ આપણા હાથમાં ખાલી 1 લાખ જ હોવા જોઈએ. અને જો વધારે આવ્યા તો સરકારને આપી દેવાના. તો આપણે શું કરીએ ખબર? બોલો વર્ષના અંતે કેટલા હોવા જોઈએ? 1 લાખ. મહિનાના અંતે કેટલા હોવા જોઈએ? 1 લાખ. તો અહીંયા 1 લાખ લખવાના છેલ્લે. ક્યાં લખવાના? છેવટમાં. છેવટની રોકડ શિલ્લક કેટલી લખવાની? 1 લાખ. અને જે 48,000 પેલા વધારાના હતા ને, એ 48,000 અહીંયા લખી દેવાના. સમજ પડી? અને એક કોને આપ્યા આપણે? સરકારી જામીનગીરી. જો એકદમ હું સિમ્પલ તમને કહું ને તો તમે પેલું હમણાં છેવટનું A - B કર્યું કે નહીં, તો તમારે 1,48,000 આવ્યા કે નહીં? બરાબર. એમાંથી આપણે સરકારી જામીનગીરીમાં રોકી ગયા કેટલા? 48,000. બસ સિમ્પલ છે. 48 એટલે માઇનસ કરી નાખ્યા એમ. તો હવે આપણી પાસે 1 લાખ બચ્યા. હવે આ 1 લાખ આપણે અહીંયા ઉપર લઈ જવું. સમજ પડી? 1 લાખ જ લઈ જવાના, 1,48,000 નહીં લઈ જવાના. ખબર પડી કે નહીં પડી? આ જો 6,78 માંથી 5,30,000 તો 1,48,000 આવ્યા. પણ આપણે તો ખિસ્સામાં 1 લાખ જ હોવા જોઈએ. તો છેલ્લે 1 લાખ આપણે મૂકી દીધા અને વચ્ચેના જે હતા એ સરકારને આપી દીધા. એટલા 1 લાખ બચ્યા. 1 લાખ ઉપર લઈ જવાનો. હવે આનો સરવાળો કરો. 1 લાખ વત્તા 1,20,000 વત્તા 4,12,000 કેટલા થાય? 6,32,000. ચલો અહીંયા લખી દો 6,32,000. ચલો હવે આનો સરવાળો કરો. 1 લાખ વત્તા 2 લાખ વત્તા 1,10,000 વત્તા 1,10,000 કેટલા આવે? 5,20,000. 1,12,000 વધારે આવે. બસ 6,32 માંથી 5,20,000 કેટલા આવે? ટોટલ બોલો. 6,32 માંથી 5,20,000 કેટલા? 1,12,000. 1,12,000 આવ્યું. પહેલા મેં અહીંયા 1,12,000 લખી ગયા. બરાબર. પણ મારા ખિસ્સામાં કેટલા રૂપિયા હોવા જોઈએ? 1 લાખ તો હોવા જ જોઈએ. તો મેં શું કર્યા કે 1 લાખ મારી પાસે રહેવા દેવા અને એ ઉપરના 12,000 કોને આપી દેવા? સરકારને આપી દેવા. બોલો સમજ પડી ગઈ? ચાલો પાછા 1 લાખ જે છેલ્લે બચ્યા આપણા, આ 1 લાખ આપણે પાછા જૂનમાં લઈ જવું. 6,36,000. ચાલો અહીંયા કેટલા આવ્યા ટોટલ? 6,36,000. ચાલો જાવકનો સરવાળો બોલો. બોલો જલ્દી કેટલા થાય? 4,20,000. ચલો હવે A - B કરો. 6,36 - 4,20,000. 2,16,000. 1 મિનિટ. 2,16,000 આવ્યા ને, આપણા ખિસ્સામાં કેટલા રૂપિયા હોવા જોઈએ? 1 લાખ. તો 1 લાખ અહીંયા લખી દઈએ અને બાકીના 1,16,000 કોને આપી દઈએ? સરકારી જામીનગીરીમાં આપી દઈએ. બોલો થઈ ગયો દાખલો પૂરો. બોલો કોઈ ક્વેશ્ચન છે? સમજ પડી ગઈ ને? ચાલો હવે બીજા દાખલામાં મળશું.